અટાણે તો હાવ બહુ ને બહુ હાવ અટાણે તો કોઈ બળદ ને રાખતું મળી હવે ટેટ આવ્યા બાયુ મોબાઈલ રાખે એટલે તો ખિસ્સામાં ઘાલ દે આપણે શરમ આવે સાચી વાત છે દાબેલી કામ એમ હા દાબેલી બે ખાઈ જાઉં વાહ ભાઈ ઓલા છોકરાને કહું મારા દાબેલી લેતો આવજો હમણાં જ લાવ્યો હતો અટાણે આ તમારો ઘટપણમાં જમાનો આવ્યો અટાણે તમે સોશિયલ મીડિયામાં ફૂલ વાયરલ છો એમ અરે વાહ પપ્પાને શું કહેતા બાપુજી બાપુજી કહેતી હું કોઈ દી બુપા ન કહેજો હા બાપુજી જ કહું હવે અટાણે શું કે બધા પાપા ટીવી રાખું મારા ઘરમાંથી સમાચાર લઉં બીજું કઈ નહીં ઢોકળા બહુ ખાટિયા ભાવે ખાટિયા ઢોકળા એમ મારા બાપા તમારે પગે લાગુ હું અરે બાપા એમાં હું કઈ નીચા બાપ ના થઈ જાય મારા વાલા અરે પણ મને ગીત ગવરાવે પાછા પણ મને ક્યાંય તેડી જતા નહીં હો બટા નહીં તેડી નહીં જાય મારો બાપો ધણી મરી ગયા ને સૂકું પહેરવા શીખી ગયો હા પહેરાય બટા નો પહેરાય મારો બાપ ગાંડીનો જોજો આમ કરો થેન્ક યુ હું કહું મને ક્યાંય લઈ નહીં જાય ને પરતી ત્યાં નકર હું તને મારી આ શું લાવ્યો સાચી વાત છે જો આ કંઈક લાવ્યા હો આપણા હાટું નાળિયેરનું પાણી પછી ઓલા સિટીમાં અંદર પાઇપ નાખે ખબર હા ઈ ને શું આમ અરે બાપ તને લગનમાં આ ડીજે ને એવું કંઈ હતું કાંઈ નતું માડી ઢોલ વગડતા તો અમે તમને ગોતતા આવ્યા ઈ તો છે જ ને બાપા એમને થોડા જડી જાય હવે ચા પી લો તમે ઘડીક બધા તો તમે ચા તો પીવો ને અમારી હા મારે પીવો જ તે નહીં તો બાથું મર્યાદા ન હોય તો મરી ન જાય બાપ દાદાની આભરું તો હોય ને બાપા આ નાક કોને કે આવ્યા હતા ને અહીં ડાક્ટર તેડાવ્યો તો હું જાઉં નહીં કઈ અહીંયા આવે જ મારે ઘેર બિચારો ડાક્ટર વાતું કેટલું કરવ્યું તો હે બટા વાતો કેટલી કરવી છે હાલી એકતી ને બાપા નકર તો હું ઘોડો કેમ ધોડ્યો જાય એમ દોડી જતી ઓહો લ્યો બોલો એટલું મારે પાવર હતો પણ વાટણે છોકરા માસ્તરથી બીએ ખરા ના રે ના બીવે નહીં હા એ આઘે રાખી દઈને કે આને તો ગરદો મારી દેવો જોઈએ અમે જ પહેણ્યો હતો મારા ભાઈને 12 વર્ષનો ઝોલા લેતો તો મારીને ઉઠાડીએ ત્યાં તો પહેણ્યો એટલે બોલો ઠીક છે માને બહુ જ ખાવું છે ખાઈને મરી ન જાય મરી જાય તો ખાવું તો ખાવું જ જોવે ભાઈ 5 રૂપિયા દે હો કોણ તમારે મને નહીં મારા હાહુ એમ વાપરવા દે હો હું થોડી ક્યાંય જાઉં ઓલી વેવાનું નાક વીંધા ઓ રે એનું નાક નાનું ને મોતી મોટું રે ગંગાના નીર તો વધે ઘટે રે લોલ પણ સરખો એ પ્રેમનો પ્રવાહ રે કવિ બોટાદકરની આ પંક્તિઓ મા પ્રત્યેનો પ્રેમ અને માનો સંતાનો પ્રત્યેનો જે વાલ છે ને એનું વર્ણન કરે છે બીજી એક કવિતામાં એવું પણ કહેવાયું છે ને કે હતો હું સૂતો પારણે પુત્ર નાનો રડું છેક તો રાખતું કોણ છાનો અને એ દયાવાળી માં અને એવી જ માં પાસે આજે આપણે બેઠા છે સ્વરાજ મીડિયાની ખાસ રજૂઆત ગામડું બોલે છે એમાં આજે આપણે આવી પહોંચ્યા છે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ઉમેજ ગામે અને ઉમેજ ગામે નારિયેળીના બગીચામાં બરાબર ઠંડો પવન સરસ મજાનો વાય છે મંદ મંદ એકદમ શાંત વાતાવરણ છે અને અમે એક માને મળવા આવ્યા છે કવિ કાગ બાપુ એવું કીધું છે ને કે મોઢે બોલું માં તો મને હાચે નાનપણ સાંભળે ને પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા તો આવી જ એક માં પાસે બેઠા છે ગામડું બોલે છે એમાં આજે માં પાસે જ આપણે હવાયણ કરવી છે બરાબર ને માડી શું નામ માં બેનભાઈ બેનબા હા કેટલીક ઉંમર મળી કઈ યાદ છે 80 ઉપર તો હે 80 ઉપર હા તો કંઈક ભણેલા ગણેલા તો નહીં કાંઈ એક એકડો નહીં બાપા એક એકડો નહીં નહીં બાપા ત્યાં ભણાવતા જ નહીં કોઈ બાપા અમારા ઓલામાં બેન દીકરીઓ કામ કરે હા બરાબર બાપા તો તમે તો ખેતી ઘણી કરી હશે ને એ તો હળના બાવડા હોય તો સોય બાપાજી ક્યાં વાતરી મારા બાપુજીને દીકરો નતો તે શું કરવું હા બરાબર તે બાપ દીકરી 35 વીઘા જમીન હા 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 પૂળા એટલે વાળીએ ને વાઢીએ એટલું બાપા બધું કરીએ હા કાંઈ બાકી નથી મૂક્યું મારા વાલા બડી પેલન માણા મર્યાદા કેવી એ તો મર્યાદા ન હોય તો મરી ન જાય બાપ દાદાની આભરું તો હોય ને બાપા આ નાક કોને કે હા તબિયત રેડી છે રેડી છે બધી અટાણે રેડી છે ને કર સ્વાદ છે તો બાપા
તો પછી શ્વાસના ડોક્ટર પાસે ગયા હતા? આવ્યા હતા ને અહીં ડાક્ટર તેડાવ્યો તો હું જાઉં નહીં કંઈ. હા અહીંયા આવે જ મારે ઘેર બિચારો પછી અહીંયા ડોક્ટર આવ્યો તો તે શું કીધું કઈ નહીં? એને કાંઈ નથી કીધું કે સારું થઈ જાય માં. હા એમ કે બીજું શું કે બાપા? હા તો કઈ દવા અને ઇન્જેક્શન? નહીં, બાટલો ચડાવ્યો. હા અડધો રહ્યો પોણો ચડાવ્યો પણ ને વયો જો ડાક્ટર શું કરું જો આ કેટલી હોયું ભરાવ્યું હા 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 ક્યાંય નથી બેઠતી. ઓ હા, બરાબર. મળી તે અડધો ચડાવીને વયો ક્યાં ગયો? આમ તે હામતેર ગયો પાછો આવી અટાણે. એમ? તો મળી પેલા ખેતી કરતા મહેનત ઘણી કરી? ઘણી બાપા, 4 બળદું તો એક ગાંહડીએ ધરાઈ જાય ઓહો મારા બાપુના. વાહ. કે મારી દીકરી જેવું એકેય ન થાય. હા બરાબર. મારી દીકરીઓ 8 છે હા પણ મારી દીકરીની હારે ન આવે. હા મારા બાપુની ભેગી જ કામ કરું. હા ક્યાંય જવાનું નહીં હોય બેનું દીકરીઓ નહીં કોઈને ખેતર. હા હા એટલી મારા બાપુજીની હાકલ. હા 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 અટાણે તો હું લ્યો આવી જાઉં ભાઈ. ખોટી વાત છે? સાચી વાત છે. આભરું છે કોઈને? હા સાચી વાત છે. હારો જેઠામાં મળે તો જોડા હાથમાં લઈ લઈએ. હા બાપા આભરું કોની હોય? હા હા બાપ દાદાની હોય, હારાની ન હોય. હા 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 મળી હું તો હા શું કહું હા સાચી વાત. તો હવે ધણી મરી ગયા ને સૂકું પહેરવા શીખી ગયું. હા પહેરાય બેટા? નો કરે. મારો બાપ ગાંડીનો. હું તો મોઢે કહી દઉં મળી. હા 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 તમને વિચાર જેવો સાંટો છે? હા ધણી વયો જાય પહેરવાનું શું શોખ? હા સાચી વાત છે. તો તે બાપા મળી અટણે આ બાયું તમે કીધું એમ કે મર્યાદા અને માન ને મોભણ બધું વહી બધું ગયું. વયું વહી ગયું. ગયું એનું મળી. કારણ શું માં? આ ભગવાનને ખબર બાપા, આવા માણા હોય એવા. હા જો હવેના જેને હારે તમને હા હા ન હારે બાપા. તો મળી તમારા વખતમાં માન મર્યાદા કેવી? બહુ જ હો બાપા. જેઠાણી હોય, હાહુ હોય, અમે નણંદ હોય. દેરિયા જેઠિયા છે 4. હા અમે જીભે જોડીએ કોઈ દી ને બાંધ્યા. જીભે જોડીએ હો. હા, જો હા. બોલો. ઓહો હવે મારે જેઠું તો બસારા 2 વૈયા જ્યાં જેઠાણી વહી ગઈ. હા હવે મારે દેર જા હા એ બગીચામાં છે, વાડી છે એને. હા કેળુની વાડી છે, હા નાળિયેરિયું છે, કલમું છે. હા 35 વીઘાનો નંબર છે અહીંયા. હા નઈને કાંઠે જ મળી. બરાબર. જો આમ તે જાય ને ત્યાં નઈને કાંઠે છે. હા બરાબર. મને ગામડામાં રહેવાની મજા કેવી આવે? મજા આવ્યો ગામડામાં તો મળી. હા જો અહીં બારો બેરેજ પડે અમે કોઈ દી ગામ ને જ ભાળ્યું. હા પરણીને આવ્યા ત્યાં 5 વર્ષ ભાળ્યું તું લ્યો. હા 5 વર્ષ રહેતા મેડીમાં. હા હા ઘરની મેડી છે ગામમાં. હા એ પાડી નાખીને છોકરાએ મકાન કર્યા 2. હા એવું છે બાપા. તે મળી તમે પૈણીને આવ્યા હા. એ વાતને કેટલા વર્ષ? 30 40 50 વર્ષ થઈ ગયા? અરે બાપા ઝાઝા 50 વર્ષ નથી મારા છોકરા છે. હા તો વધારે વર્ષ થઈ ગયા. હા બરાબર. તો વળી તમે ઈ પૈણીને આવ્યા તો લગ્ન કેવા થતા? એ તો બાપા 10 12 ગાડીઓ આવે. હા ત્યાં હું કઈ વાહન હતું? હા વાહન નતું મારા જાન વાલા. શેમાં આવે? ગાડીઓમાં. હા 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 એટલે બળદ ગાડીમાં. હા બળદ ગાડીમાં મળી. હા 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 અટાણે કોઈ બળદ ગાડીને ગણે? હા વાતું કેટલું કરવું જોઈએ બેટા? વાતો કેટલી કરવી છે. મારા બાપલા. હા 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 એ તો તમારે પોરો ખાવો છે તો વચમાં આપણે પોરોય ખવડાવશું. ના રે ના, કાંઈ પોરો ને ખાવ, આપણે ત્યાં થાકી ગયા મળી. નથી થઈ કે? ના રે ના. તો પછી આપણે જમાવટ કરીએ વાત. મારો બાપો. તમે તમારે આરામથી બેહો ને, તમારે ત્યાં તકિયો બકિયો નહીં નહીં કાંઈ નહીં. હે ઓહીકું જોઈએ? નહીં બાપા કાંઈ તો નહીં. વાંધો જો નહીં. તો આપણે તો ઘણી વાતો કરવી તા એટલું છે ને હા આ રામલાલ ને દીધી તું જો મેં હા જો કેવું ક્યાંય ખર્ચે નથી હો ક્યાંય. ઓલી કરે વાઢ્યું બધે હા એમાં છે. હા બરાબર. મારા નેદેલામાં ન થાય હા મળી એવું નેદું ફર્સ્ટ ક્લાસ. હા હા તો ઘણા વર્ષો ખેતી કરી. ઘણા વર્ષો બાપા ખેતી જ. એટલે મારા બાપુ છે ને હમ એને એના માવતરે ભાગ નહોતો દીધો. હા અમને પહેણાવ્યા પછી દીધો હા મારી. હા એવું કોણ જાળવે? હા સાચી વાત. રામો કે મને ઊભા દેતા નહીં, ખોટો હાવ. હા ઊભા ન દઈએ. હા, આ કાંઈક પાક્યું હોય તો એને બાપ બિચારો નાખી આવે, હા કાંઈક પોપિયા હોય તો એને બાપ દઈ આવે બિચારો ઊને હા થેલી ભરી ભરીને. હું તો કાંઈ હાલી શકતી નથી. હા બરાબર. 10 વર્ષ હતા હા હા આમને આમ બેઠી જ બાપા. હા 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 પછી શું કરું? હા એ તો બરાબર વાત. છોકરીને લઈને પડી હતી હું ખેતરમાં. હા દાડિયા હતા મારે, કપા વીણતા હતા બિચારા. હા તે હું પડી હતી, મારી નસું વળ્યું છું, બીજું કાંઈ નથી. હા તે હાલી શકતી નથી બાપા. નકર તો હું ઘોડો કેમ દોડ્યો જાય એમ દોડી જતી. ઓહો લ્યો બોલો, એટલું મારે પાવર હતો.
વાહ વાહ. પછી તો બાપા વયો જાય પાવર ક્યાં જાય. હા સાચી વાત છે. તો છોકરા કોઈ હોય નહીં તો આપણે 2 જણા તો શું કરીએ, હા બરાબર. દોડવું જ પડે ને. આદમી એકલો શું કરે બિચારો. હા બરાબર છે. આદમીને યારે ચારા વાળું, મશીન વેતું કરું, હા બધુંય કરું. હા આદમી ક્યાંક જો હોય તો પાય હોય તો દઉં બધું. હા બરાબર. આપણે જોવે પાણી, નકર તો થોડું પવાય. હા સાચી વાત છે. કયો. તો મળી પેલા લગ્ન થતા હા. તો બાયું આમ બોલે લાજ ને કાઢતી. અરે બાપા ઘૂમતો હોય ને એને વરમાળા પહેરાવી હોય. હા 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 હા. કયો. અટાણે પછી અટાણ જવા દો તમે, અટાણનું જવા દો તમે, મરજાદ થોડી છે. હા હા એના બાપ દાદાની કોઈને મરજાદ છે? સાચી વાત છે. કોઈને નથી બાપા. કોઈને નથી. અટાણે તો બાયું ગાડીઓ હાકીશ. એટલે તો અમારી બહુ હાકે ને આ છોકરી, એને છે ને ગાડી. દીકરીઓ બીજું હાકે, હા બધું ને ગાડી છે છોકરીઓને જમાયું ને. હા હા એક દીકરી તો બિચારી ત્યાંની ત્યાં હતી બાપા. હા આવેલા કેવું આ છોકરી વહી ગઈ નકર આગળ કેત. હા ત્યાં હતી મારી ઓલા આદિવાસીમાં સેટ હા બસારીથી મળી. ત્યાં સાહેબના મકાન હોય ને એમાં રોયા પાણા મારતા લ્યો. હા લે. તોય છોકરી જબરીથી ને 7 વર્ષ કાઢ્યા. ઓહો. આ રામભાઈની છોકરી મોટી હા 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 એને ઊંટવાળે ભણાવતી હા ન્યાલી આવીને. હા બરાબર. પછી એને નોકરી અહીં ગામમાં મળી ગઈ. હા આ બેગદીઠા ગામમાં જાય બિચારી હા હા ભણાવવા. હા હા માસ્તર છે. હા માસ્તર છે હા દીકરી. તો મળી તમારા વખતમાં માસ્તર હતા હા. એની શું કહે બીક છોકરાઓને કેવી રીતે ભણવા જાય? અરે બહુ જ. હા માસ્તર હોતા ને મોઢે દેવા બાળતા હા ને પૂરું કરી દે અહીંયા. હા સાચી વાત. હા હજી એવા ને એવા છે હો અહીં માસ્તર તો. હા પણ અટાણે છોકરા માસ્તરથી બીએ ખરા? ના રે ના, બીવે નહીં. હા એ આઘે રાખ દઈને કે આને તો ગળધો મારી દેવો જોઈએ. હા શું ખોટું? સાચું સાચું. હા મળી એવા છે હવે તો. અટાણે તો એવા ફેલા ગયા. મારો બાપ હા સાચું સાચું. ઓલો બાવલો દાંત કાઢે ન્યા. એ હાથી દાંત કાઢે. કા એના લગ્ન થયા કે બાકી છે? ઈ મને કાંઈ ખબર નહીં. તો બિચારો નાળિયેર લેવા આવ્યો. ઠીક બરાબર. હા ભાઈ તાર લગ્ન થઈ ગયા? બાકી છે. તો ક્યાંય હગાઈ બગાઈ કરી નક્કી કર્યું? એલા ભાઈ ત્યાં નક્કી તે કર્યો? મારો બાપો બાકી નથી હો હવે પણજે. હા એવો રહેતો નહીં. તમારા એ વખતમાં તો દીકરા દીકરીઓને નાની ઉંમરમાં પરણાવી દેતા. 12 વર્ષની. હા 12 વર્ષ થાય ને. હા અમે જ પરણ્યો છો મારા ભાઈને 12 વર્ષનો. હા ઝોલા લેતો તો મારીને ઉઠાડીએ ત્યાં તો પરણ્યો. હા જો બોલો. ત્યાં મારી દીકરી ધાવણી હતી. હા બરાબર. બચારી એ મરી ગઈ છોકરી, ધાવણી હતી. હા હા તો મળી અટાણે તો છોકરા 25 વર્ષ 30 વર્ષ ને તોય પરણતા નથી. ને અટાણે તો છે ને 50 વર્ષનું કોક થાય બાપા નકર વૈયા જાય. હા સાચી વાત. આ એવો ખોરાક છે મળી. હા સાચી વાત. ખોરાક નથી એવો હા 100%. તો બાપા. હા સાચી વાત. હે તો એ સમયમાં મળી તમારા ખોરાક કેવા હતા? ઘી ને ગળ હા લે, હા ઘી ને ગળ, મિરચું ને માખણ ખાઈ લી. હા ડોબા સારીને આવું ને મારી માં દઈ તરત ખાઈ લી. હા ડોબા હતા 4-5. એમ? હા 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 હું મોઠાની દીકરી છું. અહીં મોઠા છે. હા મોટા. તમે એના દીકરી હા અને ઉમેજમાં વહુ. મળી. હા બરાબર. અમીરાતાની દીકરી છું. વાહ વાહ. અમીરાતાની દીકરી એમ? અમીરાતા ગોહિલ. અમીરાતા ગોહિલ. હા 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 હા. તમારી અમીરાતા ગોહિલની આમ ખુમારીન ખાનદાની બાજુ. એની બાજુ રહી તો તમે જાવા દો. હા એટલે આ ગામડા હતા ને હા પણ એની ગાડી મોર ન જાય જાનની. હા મારા બાપુની ગાડી મોર જાય હા એવા હતા. હાવ લ્યો ડાંટા એવા રાખતા હો. એમ? અટાણે તો કોઈ બળદ નહીં રાખતું મળી. હા હા હવે ટેટ આવ્યા હા હા ત્યાં જા કરે. સાચી વાત છે સાચી વાત છે. તો મળી તમે આ કાનમાં પહેર્યું એને શું કહો? ટોટિયું. ટોટી. પછી અહીં ઉપર અહીંયા પહેર્યું એને આ મચકન્યું મળી. મસ્કની. આ કડિયું મળી કડી. ને નકલી. બસ પૂરું. હવે અટાણા આવું કોઈ પહેરે ખરા? બધા પહેરે. એમ? વિંધાવે તો પહેરે ને. સાચી વાત છે. વિધાવતા જ નથી. ના રે ના, એક બીકું હોય લમીંગડાનું કાં ઓલા આમ હળજું જેવું આવે એ પહેરે. હા 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 આપણે તો નામે ન આવડે મળી. હા સાચી વાત. આવડે? નો આવડે. ન આવડે બાપા. તમને તમે પહેલેથી આવત પહેરો? હા પહેલે સોના ને ચાંદીના?
હોનાના હતા મળી હા પણ જરાક ઓલી દદડાઈ આવીને હા હા તી મને કહે કે તું દેવી મને આ દે ને તો મૂકી આવું. હા હું કહું ભાઈને પૂછું પછી કાઢી દઉં. હા બરાબર તે ભાઈને પૂછ્યું ને તો ભાઈ કહે કે માં ભલે ને વેચ આવતા. હા પછી એમને કાઢી જ દીધું. હા તે બરાબર બિચારા વેચ આવ્યો. હા બરાબર હોય ની ઘરમાં તો આપણે મણા કહે કે પેટાદા સોરું પણ ઈ હા હા સાચી વાત સોરું થોડા વેચ આવી. હા સાચી વાત મારો બાપ તો હા 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 હવે એને સમજે હવે નો સમજે જો હા જોતું હોય તોય કાઢી ન દે. હા સાચી વાત છે જોતું હોય તો નો કાઢી દે તો તો મળી હજી આંખો આમ બરાબર દેખાય બધું હા તો મને તો નંબર આવી ગયા અમારે મને એક આંખનું આનું ઓપરેશન કર્યું. એમ હા વીરનગર. હા વીરનગર હા મને આવ તેડીને લઈ જતા મારા ઘરવાળા. હું કહું હાલી નહીં એકું ભગત હા હાલી નહીં એકું મારા વાલા મને ક્યાં લઈ જાય પણ મને પૂછતું ને ભગત આંખમાં. હા પછી મને વીરનગર પુગાડી હતી. હા લ્યો વાહ ભાઈ વાહ તો આ ભગત આરે જિંદગી કાઢી હા હું તો કહું બે હારો હાર મરશું હા પણ એ ભૈયા ગયા હા એને બે કિડની બસારાને ફેલ થઈ ગઈ હતી મળી હા બરાબર આ પડી લ્યો હા ભગત માણા હો કોઈને ખાવું નહીં પીવું નહીં હરામ હા બોલો એવો આદમી. હા 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 હવે અટાણા જણ એવા ખરા કોઈ ના રે ના બાપા અટાણના એવા થાય કાંઈ ન થાય મુર્ગા તમને મારવા તોડે. હા સાચી વાત દીકરા હતા ને હમ તે બે દારૂ પીવે મળી હમ ને છોકરાને ને એની માને ત્યાં રહેવાય ન દે હમ ને મારવા દોડે. હા એ બિચારા ગામ વાડી મેકી કોવડા મેકીને વૈયા જાય હા ગામમાં. હા હા બે દીકરા મરી ગયા મળી દારૂ પીવી રે નો રે કયો તમે સાચી વાત છે મારી વાહ મળી વાહ તો મળી હું એમ કહું કે આ પહેલાના સમયમાં તો ગાડામાં જાન જાતી હા મળી ગાડું જ. તો જાનું કેટલીક રોકાતી કાંઈ રોકાય નહીં સાંજે આવે હા સવારમાં તો વીયું થાય એમ માથામાં તેલ બેલ નાખીને બસ પૂરું બાઈને. હા બરાબર પણ તઈ લગ્નમાં આ ડીજે ને એવું કંઈ હતું કાંઈ નહોતું માડી ઢોલ વગડતા. ઢોલ હા હણાજીનું ઢોલ વગડતા. હા એ કોકને હોય તો નકર એકલો ઢબક ઢબક થાય. હા એ તો બરાબર ઓલી તો હણાયું વગાડે ને તો તમારું મન ખુશ થઈ જાય એમ એવા વગાડે. હા હવે અટાણે તો ડીજે આવી ગયા હા અટાણે તો બસ ડીજે બધે આવી જાય ને મારી એક ટેકાને થોડા. હા સાચી વાત છે તો એ ડીજે આવી ગયા તો શું કહેવાય એ ડીજે ગમે ખરા સાંભળવા આપણે ન કાંઈ હું તો ક્યાંય જાવ જ નહીં મળી મારી વાડી મેકી હા આ ઘેરી કે હા બરાબર છોકરા જાય જવું હોય તો આપણે નહીં ક્યાંય. હા હું તો આજ મારો દીકરો કેટલાય વર્ષ થયા હમ 35 વર્ષ થયા હમ કોઈને ઘેર જમાય નહીં ક્યાંય નહીં હમ કોઈને પાણું દેવું દે નકર કાંઈ હા બરાબર બાપા હું મળી પેલા મહેમાન આવતા તો હાચવણ કેવી થતી અહીંયા તો હાસવેલ શું થાય બસારાને શાક ને રોટલો દે જ ખાઈને વૈયા જાય. હા બરાબર હોય તો રવો કરી દે જરાક હા બીજું ત્યાં શું હોય મારી ઘરની અંદર. હા હા ને અટાણે તો આખો ઝૂગ પલટી ગયો હા મળી હા કેવું કેવું રાંધે હા માણા અને કેટલું ખાય હા મને કાંઈ નામે ન આવડે. હા તમે એવું કંઈ ખાવ કે નહીં હા બધું બાય કરે એમ જો અહીં બેઠ્યું રાંધે હા પૂર્યું ને તમે જુઓ તો બટન લઈ આવે ને હા 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 તે ઓલું આપણે શું કહેવાય પીઝા ને પાણીપુરી ને આ ભેળ પાણીપુરી જાય કરે એમ હા ને બધાય કાંઈ મને કે માં હાલો હું કહું મારે નથી ખાવી તમે ખાઓ હા તો કે નહીં માં હાલો તો ખરા હા મને બેહાડી ને ત્યાં પછી આ હું મેકી હા ને મારો વિડીયો લીધો. તો સોશિયલ મીડિયા પર વાયરલ આ માજી અને એને શોધતા શોધતા અમે લોકો છેક ગીર સોમનાથ જિલ્લામાં આવી પહોંચ્યા. આ ઓળખો મળી કોણ હે? બેનભાઈ લુંગી વઢી ઓળખું તો ખરી ને મારી ટોટિયું પહેરું નહીં કાઢી નાખું મળી. હા બરાબર કોઈ ઓલું હોય તો પહેરું હા એ તો નકર કાઢી નાખું પીડ્યું રહી હા એ તો બરાબર મારા વાલા હા હા આપણે લપની તો અમે તમને ગોતતા ગોતતા આવ્યા એ તો છે જ ને બાપા ઈ ખબર એમને ને? થોડા જડી જાય એમને એમ ન જડે ને નહીં નહીં એ પણ તો અમે તો ગોઈતા હતા તમને મળી ગયા એ તમે. મળી જાય તો અમે છેટ ક્યાંથી ગોતતા 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 તમારી પાસે આવ્યા અહીંયા મારા બાપો તો આમ આનંદ છે ને મજા હા આવે હો બાપા હા આનંદ છે છે? વાહ વાહ શું કાંઈ ઉપાધિ નથી કાંઈ એમ હજી તો બાપા જો હાલું ચાલું હળું હળું એમ
માણા ખાટલે એમ પીડ્યા. હા હું તો હાલું ચાલું તો ખરી, મારી નીતિ હાસી. હા સાચી વાત ભગવાન મારું ધ્યાન રાખજો મારા બાપા, હા બરાબર બીજું કાંઈ નહીં. હા 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 માણાથી કાંઈ ન થાય, મારો ઉપલો કરે ઈ થાય. હા સાચી વાત છે. માણા ભલે ને કે હું, અરે એમાં હું રૂપાને શું કરવો. હા સાચી વાત છે. માણા એમ કેમ હોય તો રૂપા હા મળી. આ મલકના જાય દવાખાને બાપા, હા જો ને એમાં હડે બેક તો બળી નતા ગયા બિચારા. હા હા 100 હાથ તો હમણાં દવાખાનામાં હા લાઈ લાગી હતી નતા બળી ગયા. હા લાઈ લાગી હતી. તે સાંભળજે પાય વડે ટીવી હાલતી હોય તે, હા બરાબર કયો નકર તો આપણે સંભળાઈ જાય. નો સાંભળે ટીવી રાખું મારા ઘરમાંથી, સમાચાર લઉં, બીજું કાંઈ નહીં. એમ હા વારે વાહ મારા ઘરમાં છે ટીવી, આમાં હે પછી સમાચાર તમે હાથેથી લ્યો કે કોઈ લઈ દે? નહીં, મારે હાથે. ખોટકાની હોય તો મારો દીકરો હમી કરાવી આવી દે, પણ મારે જવે કરી. વાહ વાહ સમાચાર તો લઈ લો બધા. એમ મને હૈયે ન રહી હો સાહેબ, એમ મને હૈયે ન રહી મારા બાપલા. તો મળી એમ કહું આ તમે ટીવી જોવો તો મોબાઈલ વાપરતા તો હશે ને? નહીં, નહીં એ મને આવડે નહીં કાંઈ. નહીં મારા આદમી પાસે હતો, મને ન આવડે. ભગત પાસે હતો એમ? હા વખત પાસે હતો. બધાય છોકરા પાસે છે, એમ બાયુ પાસે છે. અટાણે તો મળી બાયું મોબાઈલ રાખે. એટલે તો ખિસ્સામાં ઘાલી દે, હા આપણે શરમ આવે સાચી વાત છે. સાચી વાત છે. તો પણ એ મળી બાયું અટાણે મોબાઈલ રાખે, ગાડી રાખે. જાવા જો તમે. હે? હા ગાડી રાખે તો આપણને તો કોઈ દી ચડાય, પણ ઓલા મોબાઈલમાં શું થાય. સાચી વાત છે. હા 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 ગામે ગાયના સમાચાર લઈને વાવા જેવું. હા સાચી વાત છે. ઓલો દાંત કાઢે, એ દાંત કાઢે ને કૈયાનો દાંત કાઢે મારો બાપ. આપણે એને હવે મને લાગે એની હગાઈ તો થઈ જાય હવે. સારું તો બિચારાની કા જાનમાં તો જાય. હા સાચી વાત છે. હે 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 તાર લેવી તારે? મારે ગાડી વેચી નાખવી ભગતની. તો એ અહીંયા રોજ કામે આવે કા નારિયેલ પાડવા? એ તો નાળિયેર મહિને આવે, હા બરાબર મહિને મળી. હા બરાબર આજકાલ ઝાઝા ઉતરશે. હા બરાબર હે શું ગીત? તો મળી એમ કહું, ન જો અટાણે લગ્ન થાય તો ડીજે વાગે, પછી બધાય ડિસ્કો કરે, નાચે, બાયુન ભાયુન બધાય ભેગા, બરાબર. તો તમારા વખતમાં એવું કંઈ હતું? નહીં હો, મારી નાચવા બાસવા નહીં. નવા અટાણે? અચાનક નાચે બધા, હા દાંડિયા લઈને નાચે. હા તો તમારા વખતમાં તો મળી લગ્નમાં ગીત હવે ચા પી લો તમે ઘડીક બધા. ચા પી. હા જો લાવ્યા છોકરા મારા. વાહ વાહ સરસ. જો આ માની એક પ્રેમ છે અને માનો આવકાર મીઠો છે. મારો બાપ. એટલે અમે ઇન્ટરવ્યુ લેતા હતા તો અમને એવું કીધું કે હવે કામ કરો, વાતો ઘણી કરી, હવે ચા પી લે. કા હા ચા પી વાતો લો, ઘણી કરી. કેમ નહીં. હા તે હવે ચા પીને પછી પાછી વાતો કરી. ભલે. તો તમે ચા તો પીવો ને અમારી હા હારે? હા મારે પીવો જ હવે. ચા તો મને દઈ જાય, એમ મારા રામલો મારે ખાટલે દઈ જાય, એમ રોટલા દઈ જાય, ચા દઈ જાય મળી. વાહ દીકરો કોને કે હા દઈ ની તો બાધું લાવે રોટલો ખાવો. હા બરાબર છે. આપણે હોનું રૂપું થોડું જોવે, રોટલો તો માગવો જ પડે. હા બરાબર છે. માગ્યા વિના માએ પર. વાહ વાહ માંગ્યા વિના માએ નો પીવે. વાહ વાહ બાડી વાહ. જો અમારા માટે ચા આવી છે. આના માડી પેલા માને તો આપો. તમે લો. હું લઉં પેલા? હા દે ઓલા ભાઈ ને દે. જો આપણા માટે ચા આવી છે, બસ લ્યો, બસ 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 બસ. ઓકે 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 ઓકે. મારો બાપ થકી ગયા. ઓલા ભાઈ ને દે. અને આ જો ચા પીએ છીએ, ઇન્ટરવ્યુ હાલે છે ને મળી જો ચા પીએ છે. બસ જય માતાજી, જય માતાજી. ચાલુ જ છે મળી. ચા એ એક નંબર બન્યો છો પણ બનાવે છે એવો જ બનાવે એમ કાયમ ઈથી હારો બનાવે. ચોખ્ખા દૂધનો કા ભેના ભેના દૂધનો ચા. તો મળી આ સિટીમાં તો હવે આવું કંઈ જડે નહીં ને? બરાબર. જો તો ભાઈ ચાલુ જોડે એમડી ગામડિયામાં જ મળે જઈએ હવે. પછી ઓલો આ ભાઈ કેવો ઓલો દાંત કાઢે? ઈ ભાવભાઈ છે. ભાવભાઈ
તે ભાવભાઈ દાંત કાઢે મને લાગે દરબાર છે અમારો દરબાર દાંત જ કાઢે ને. હા 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 તો મને લાગે હવે ઈ એને હારી કન્યા મળી જાય. એમ તો સારું કન્યા હારી મળે તો રોટલો ઘડીને જ દે. પણ અટાણે તો ઈ રોટલો એને ઘરેથી ઘડી આવતો જાય મમ્મી આપતા હશે એ તો આપે જ ને ક્યાં જાય મામી પૈણા વિના ક્યાં જાય બિચારો નકર તો ઘણો ભાગી જાય. તો મળી તમને આ ફેસબુક એટલે હું ખબર પડે હું એમાં ખબર પડે મળી પછી યુટ્યુબ એટલે એ મને ન ખબર પડે કાંઈ પછી ઇન્સ્ટાગ્રામ એ ન ખબર પડે મળી ખોટું હું બોલવું. હા એ તો બરાબર છે પણ આ વિડીયો ઉતરે એ તો ખબર જ છે ને તમને. વિડીયો તો મારો ઉતરે જોવો ને. હા હા તો મળી પેલા તો હાહુ ના શું કહેવાય કડકાઈ ઘણી હતી ને કાઈ હા અટાણે તો હા હું વહુ ને વહુ હાવ અટાણે જમાનો છે. હાહુ વહુ ને વહુ હાહુ કા પણ ખોટું બોલું નહીં ને હાવ સાચી વાત છે પણ પેલાની તો હાહુ આમ કડકાઈમાં રહેતી એટલે વહુ કાયદાપૂર્ણ બસાર્યું ઉઠાડે વેજ્યું હા ને ઘંટા લઈને મંડે બાજરો દળવા કાંઈ હું ને હવે અટાણે અટાણે તો ઘંટ્યું ગણ્યું મળી હવે ચા પી લીધા કાં મળી ચા પી લીધો મજા આવી ગઈ મારો બાપ ભેંના ચોખા દૂધનો ચા પાછું હું કરીને પાય તમે તારે હા મારો તમે હજી રસોઈ કરી લ્યો મળી નહીં આપી જાય રોટલો હા હવે તો ઉંમર પ્રમાણે હાથ પગ નો હાલે ને કોક દી કરું મારે ખાવું હોય તો હા બરાબર તમને ભાવે શું માં મારે શાક રોટલો ખાવો છે બીજું કાંઈ નહીં તો ભજીયા અને શીરો હા ને એ હું તો બટાટા વડાને કરે છે મને થાળી ભરીને આપી જાય ભાઈ બટેટા વડા ભાવે એમ બધું એ ભાવે પછી ઓલા પિઝા પીઝા પછી પકોડા પકોડા તો હવે કોઈ કર્યા નથી ને કાઢા ને કાંઈ ખોટું હું પછી દાબેલી દાબેલી કામ એમ આ દાબેલી બે ખાઈ જાઉં વે વાહ ભાઈ ઓલા છોકરાને કહું મારા દાબેલી લેતો આવજો હમણાં જ લાવ્યો હતો હા જાય ને ભાઈ હું ને હા એને કંઈક કામ હોય ભણીને જાય હું ને હા હું કહું મારા હાથ દાબેલી લેતો આવજે બરાબર. બીજું કંઈ નહીં પછી ઓલી પાઉંભાજી એવું ભાવે નહીં બહુ એમ નહીં હા એ છોકરા ખાય બધા બરાબર એ કહે કે માં બહુ ખાય મારે જલેબી ખાવી જવી લો લે હા હું જલેબી ને ગાંઠિયા ખાઉં એમ ભાઈને કહું ભાઈ જલેબી ને ગાંઠિયા લેતો જો હા તે લેતો આવે પણ અહીં આપણા ગામમાં ઉમેદમાં મળે છે જલેબી ને ગાંઠિયા ને? બધુંય મળે મળી હવે તો બધું મળે બધાય મળે મળી હવે હા સાચી વાત છે જો વારે વાહ તો કે માં તમે મરી જાઓ હું કહું ભલે મરી જાઓ હા બરાબર જલેબી લેતો આવજો ભાઈ હા 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 પાછો મારા હાટું 250 ગ્રામ ઓલું લાવે ઓલી કેવી કહેવાય થાબડી બરફી 250 ગ્રામ હું લેવા તમારા હાટું કાજુ લાવે બદામ લાવે 250 હે હા મારો દીકરો મારા હાથ લેતો આવે આ રામભાઈ હા ને હું તો ખાઉં વાહ વાહ 5 ખાઉં કાયમ હા 5 કાયમ ભૂખી થાવ ને તે ખાઈ લઉં હા બરાબર પણ એ ડીલ તો સારું રે હા સાચી વાત છે તો તો એ તમારા એ સમયમાં મળી તમે જુવાનીમાં હતા તઈ એવું કંઈ કાજુ ને બદામ ને કાંઈ નહોતું ફાળ્યું હા જો એવું કંઈ ભાડ્યું નતું એમ એ તો હવે અટાણા અહીંયા શું કહેવાય અટાણા આ જમાનામાં તમને હા બધી જોવા મળ્યું એમ ને હા છોકરાના પ્રતાપમાં તો મળી એમ કહું માણા જુવાનીમાં એમ કહે કે એનો જોર વધારે હોય તો જમાનો આવે સાચી વાત છે તો હવે અટાણે આ તમારો ઘટપણમાં જમાનો આવ્યો અટાણે તમે સોશિયલ મીડિયામાં ફૂલ વાયરલ છો એમ હા અરે રે. વાહ તો આ તમારો આમ જમાનો આવ્યો મળી ભલે ભલે હે તમે કેવું લાગે મજા આવે મજા આવે લે મજા કેમ ન આવે હા બરાબર એમ વિડીયામાં મફત ઉતરવું કઈ નાનીના ઘર છે હા એના કામ છે કોઈ હા સાચી વાત છે કાં ને તમે આ વિડીયો હિમમાં રહીએ હા ગામે નથી હા હા ભાળ્યું સાચી વાત છે તો અમે તમને છે ગોતતા ગોતતા ચાના ચા નીકળ્યા ક્યાં ના ચા ક્યાં રાજકોટ ને ચા આવ્યા સાચી વાત છે મળી તો તમને ખબર છે મેં રાજકોટ થી હા વાહ રે વાહ હાલ અહીંયા હાલ હાલ માં પાસે હાલ એટલે ઈ તમારી ચોથી પેઢી છે ને હા
ઓહો તમારી ચોથી પેઢી હે હા. તો મળી હું એમ કહું કે રામભાઈ પછી રામભાઈ કેટલા દીકરા રામભાઈ 2. શું નામ એનું એકનું નામ વિક્રમભાઈ, મોટાનું નામ, બરાબર ને વાયલો છે એનું નામ બાબુ બાબુ કરે બધા. નામ મહેશભાઈ છે. બરાબર મળી 2 ભાઈ બરાબર. ને 3 બહેનો. અને આ દીકરો હે દીકરી હે દીકરો છે. એમ એટલે એ વિક્રમનો દીકરો હા, વિક્રમભાઈનો દીકરો છે. એમ એનું નામ શું રાખ્યું એનું નામ તમને નથી આવડતું આવડે ને. તો બોલો તો ખરા હે ભાઈ, નામ લાવું તારું? એ કે ને. હાલ હાલ આયા યશવી. યશવી યશવીન. અશ્વિન હેત્વિક યશવી. હેત્વિક અચ્છા સરસ હા હા હા. અરે વાહ ભાઈ વાહ તો આ બા છે તો બા બીજું કંઈક તમારા જમાનાનું હમનામ કંઈક એવું બધું સંભળાવો ને કે અમે કોઈ દી સાંભળ્યું હોય. તમારા એ સમયમાં બા લગ્ન થતા તો કે લગ્ન ગીત બાયું કેવા ગાતી હવે ગીત ગવાય કાંઈ બાપા. હવે 2 કડી તો ગવાય શ્વાસ ચડે. એમ તો થોડું થોડું ગાઓ ને આપણે વાંધો નહીં. શ્વાસ ચડે તો આપણે પાછા રોકાઈ જવા બારે પતારો સોળે હો સુંદર યાંગણે યલબે એલાયુ બારિયા કે હું કેમ આવું યાશા હો લાડડા અમને અમારા દાદા દેખશે તમારા દાદા ને દેશ દેવરા આવો એક દક્ષણ બીજો માળવો. વાહ વાહ મારી વાહ. બહાર આવે ને હા મારે બેહે ને ત્યાં ગાય ગીત હા આવડે તો. આવડે તો મને આખું આવડે એમ તો. હવે હા તમે કંઈક ભણેલા તો હશે નહીં બાપા, કાંઈ નહીં નહીં. પણ તો ભણેલા તમારી પાસે એમ ટૂંકા પડ્યો એ બસ એ વાત સાચી. વરરાજાને બહુ પહેણાવ્યા મેં. એમ હવારો હવાર સુધી ગીત ગાઉં. વાહ મને રોયા જાનમાં જ લઈ જાય, ન રહેવા દે ઘેર. હા મારા બાપુને એમ કે અમીરભાઈ બહેનોને તો મોકલવી જોઈએ, હા નકર અમારે જાનમાં કાંઈ થાય નહીં. હા બરાબર અમે 2 છોડી જતી, એક મારા ફૂઈની હા ને એક હું. હા બરાબર એને હરીકરે પણ આવી દીધી ને મને આવી દીધી. હા મળી. તમારે તમારા લગ્ન થયા તેમ તમારી ઉંમર કેટલા વર્ષની હતી મારી ઉંમર 16 વર્ષની હતી. મળી. હા તમને ત્યાં તો વહેલા લગ્ન જ થઈ જાય હા મારી. હવે અટાણે તો 30 વર્ષના થાય તો એમ તોય ને પણ આવતા ઈ કા કોને ખબર. તરત સમય બદલાઈ ગયો ને બદલાઈ જ ગયો ને બાપા. હવે તો સમય બદલાઈ જ ગયો. હમ. પેલાનો જમાનો ક્યાં રહ્યો? હા સાચી જો વાત. પેલા કાંઈ નથી. એમ હે? તો પછી મળી તમે ખેતી કરતા તો દૂધે શું કહેવાય ઢોરને દોતા હશે ને હા, મને દોતા આવડે ને. એમ સાય ફેરતા આવડે, દોતા આવડે, માખણ કાઢતા આવડે, બધું આવડે. ને આવડે નહીં. પછી, બકાલું કે એવું કંઈ વેચતા હા, 40 વરસ વેચું. 40 વરસ વેચું. આમતેર કાંધી ઊંટવાળું મળી ઢળી ઢળીને મરી ગઈ માં. ભલે ને કહે કે માં છે આમ. હા હમ મહેનત બહુ કરી મહેનત કરી. પાછી ભાઈ હોય તે મેં ગોળાવી. એમ હા, ત્યાં છે ને પાણી રેડી હો. હા શેઠ ઉધી હાલે રામલાને પાણી. હા બધાને ખૂટી જાય પણ મારે ખૂટે નહીં પાણી. ભગવાનની દયા. હા પાણી હોય તો નકર બાપ ન થાય હા સાચી તે વાત ખાય. હા સાચી વાત છે પાણી વિના કાંઈ થાય હા ન સાચી થાય બાપા. હા 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 તો તમે આ પછી આ નારિયેલી ને બીજા છે ને ઝાડ રાખ્યા ત્યાં રામફળી છે, હા પછી બીજું લીંબુડિયું હતું 12-13. હા પણ ઓલું વાવાઝોડું થયું ને હા તે બધું ભાંગી ગયું ને હા વયું ગયું. વયું ગયું ને આ તો બધું છે ને પાછું એના બાપે ને છોકરે ઊભ્યું કર્યું, નાળિયેરિયું બધું હોઈ ગયું છું. હા હા, એટલું એટલું હતું ને બધું હોઈ ગયું બિચારી. હા બરાબર વાવાઝોડું બાપા એવું હતું ને હા હા કોઈ રહેતે નહીં. એમ એ તો ભગવાનની દયાથી વળી રહી ગયા હા બાપા. હા 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 જો હાથી મળી એમ કહું આ બકાલાનું કે વાયવું કે અટાણે નથી વાયવું થોડુંક એવું છે જૂની આવી રહ્યું મળી હા જોની રહ્યું વાલોળ ને હા 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 બોલે પણ જોઈ રીંગણા છે વાલોળ છે શાક પૂરતી થાય. હા બરાબર ઘર પૂરતું હા, આપણે વેચવા ક્યાં જવું? હા, હવે તો મળી શું વેચવા છે નહીં નહીં સાચી કાંઈ વાત નહીં. છે
તો મળી એમ કહું કે તમે બકાલું વેચ્યું તો ત્યાં તમે કામ કરતા તો માણાની નીતિ કેવી હતી? ખરા ભાવ એમ? હાથ દાડિયા મેકી દઉં વાયમાં હા ને પછી બકાલું બાંધીને વેલી વહી જાઉં. હા એ હાથ દાડિયાને પછી આવીને કરું તો એ રામો અહીં કોઈ થોડા ઝીણા ઝીણા રામો તો નાનો મળી હા 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 આવીને એને ચા પાઈ દઉં. હા 9 વાગે બકાલું વેચીને વહી આવું. હા 9 વાગે પછી કંઈક ચોખા મૂકી દઉં, હા કાંઈકનું કાંઈક બસારા હાટું કરું, લાચી મૂકી દઉં હા ને રોટલા કરું. હાથ દાડિયા હોય એમ? અટાણે કરે? અટાણે અટાણે કોઈ ન કરે બાપા. હવે હવે હા હું હવે અટાણે હું હવે હવે અટાણે બેઠી ટેસ્ટથી ટેસ્ટ ખુરશી રાળીને બેઠું, બીજું કાંઈ નહીં કરવાનું. વાહ વાહ રામલો ના પાડે માં નહીં વાડીમાં ન જવા દે હા બરાબર બિચારો મારો દીકરો. ભાઈ ખોટું ન બોલાય, સાચી મારો દીકરો ભગવાન જેવો છે. વાહ વાહ તમારી માં ને દીકરા કેવા વાલા હોય? હોય જ ને બાપા, એમ? હોય. જરાક કર્યું હોય ને તોય મારા હાટું રેકેબીમાં નાખીને દઈ જાય મને ખાટલે. વાહ ઉનેથી લાવ્યો હોય તો મને દઈ જાય ચાલ્યું ભરીને. હા તે હું બેઠી બેઠી ખાઈ જાઉં. હા બરાબર તી કે માને બહુ જ ખાવું જોઈએ. ખાઈને જ મરી ન જાય મરી જાય તો ખાવું તો ખાવું જ જોઈએ ભાઈ. સાચી વાત છે. તું ભલે કે મને ખાવું જ જોઈએ. હા બરાબર. પછી તમે ભજીયા ને પકોડા ને એવું તો કંઈ ખાવ કે નહીં? હા બધુંય ખાઉં, એમ? કાંઈ મેકું નહીં, છોકરા દે એ બધું ખાઈ જાઉં. એ કે માં છે ને સવાર ચડીએ હે ઢોકળા બહુ ખાટિયા ભાવે. ખાટિયા ઢોકળા એમ? એ હોય તો આનો ગરબડો કરી દે મને હા વિક્રમભાઈ. વાહ હું કહું મળી ઠોકળા કરી હા શેણાનો લોટ ન થાય હા હા તે બિચારો કરી દે વાહ 2 થાળી તેમાંથી બધા વેચીને ખાઈ લઈએ. હા છોકરો ડાયો છે, અમે 4 જ અહીં 5 જ હોય. અહીં થોડું કોઈ રીતે છોકરીઓ અમદાવાદથી આવ્યું અમારી, હા 2 છોકરીઓ 2 જમાયું. હા બરાબર એ 4-5 દી રોકાય વહી જાય બિચારી. હા બરાબર. એની યાર વાત કરો તમે. હા લ્યો ને કરો. હા જો જો આ સાહેબ વાત કરો, આ માજી બેઠા. જો સાહેબ મારા બાપા તમારે પગે લાગુ હું. અરે બાપા એમાં હું કઈ નીચા બાપ ના થઈ જાય મારા વાલા હે? અરે મારો બાપો હારું હારું બાપા. મારા દીકરાને ઘેરથી છે સોરી. મારા બાપને તો અહીંયા છે તે હેરાન કર્યા. હા હા હો મારી વાડીએ બેઠા. વાહ ભાઈ વાહ. સારું સારું. સારું સારું બાપા. સેલિબ્રિટી એટલે સેલિડિટી. કે વહી જાહે કે રોકા હે? વહી જાહે ઉપર કે રોકા હે? એસિડિટી સમજો. અરે પણ મને ગીત ગવરાવે પાછા. મને ગીત હોય તો ગવરાવે જુઓ. એમ સારું સારું. મારું નામ બેનભાઈ. વાહ 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 વાહ. પણ તમારો સ્વભાવ આમ જો માજી બહુ મજા આવે છે સાંભળવાની. મારો બાપો. ને ઓલો તમારો જે હાહુ વહુનો વિડિયો હતો ને હા એ તો બધા અત્યારે હાહુ એકબીજાને મોકલે છે અને વહુ મોકલે છે હાહુ. તમારી વાત સાચી છે. તો જો આવી હાહુ હોય એમ. હા હો સાચી વાત છે. મારો બાપો હે આપજો. બચારા. ભલે ઠીક છે. મને બહુ હાંચવી મારી માં ભૂલવાડી દીધી હતી મારી ડોહી. હા હા હો મારી માં ભૂલી જાઉં એમાં મારા ડોહી. એમ? હા મારી વાહે વાહે ફરે. હા મારી બેનડી જેવું કોઈ ન થાય કે એમ? કામે એટલું કરું હો માય. હા મારા જેઠ હતા ને એને સરપંચ સાહેબ હતા હા 11 વર્ષ સરપંચ રહી પણ બિચારા કાંઈ ન કર્યું, ખવડાવી દીધું બધાને. હા મારા જેઠે એવા એવા હતા. એમ? 50 ગામમાં પૂંછાણો. એમ?
વાહ તો મળી એમ કહો તમારા હાહુ તમને બહુ સાચવતા એમ ને હા હવે અટાણે વહુ હાહુ ને સાચવે છે ખરા નહીં મળી નહીં રામ રામ કરો રામ રામ કરો કોઈ આંચવે નહીં બાપા હા 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 સાચી વાત છે આ દીકરી છે હાંસવી હા સાચી હાંસવી છે ઈ છોકરી પણ અટાણે તો હવે જમાનું બદલાઈ ગયું ને હા બાપા હા હા ભાઈ આમ ફેંકજે હો હા હા આણી કોઈ નહીં ફેંકતો મળી હા હા મારા ઘર વગરનું હા સાચી વાત છે ઇજ્જત આવે મળી હા તો મારા ઘરમાં જનાવર હતું હા તી હું ઉતીને ગાડલું ઢાળીને ન્યા માથે આવ્યું હા પછી રામાને ને વિક્રમભાઈને બરકવા મળી હા તું બટા વિકલા તો કે હો હા. તું જાગ જાગ મારે અહીં જોતો જનાવર ખોડે ચડ્યું હા આવ્યો ને મને કે બહાર નીકળી જાવ આ બાપ એરું છે હા કાળોતરો છે મને કે હા મને બારી છોકરે તરત કાઢી નાખી હા હું કોઈ એને બોલાવતા નહીં હુંયું જાય આગળ હા એ વયો ગયો હું 2-4 દી ઘરમાં ન હુતી બારી હુઈ જાઉં હા બરાબર શું કરે બીક લાગે ને બીક લાગે તો બાપા હા, સાચી જીવ તો જીવ છે બીક ન લાગે બીક તો લાગે જ ને જો બીક તો ભૂંડી છે ને બુક ભૂંડી છે ભગવાન સાચી વાત છે તો મળી એમ કહો પછી આમ તમારા વિડીયો વાયરલ થાય એ બધાય જોઈ પછી તમને એમ કહે કે અમારે તમને વિદેશ લઈ જાવ તો જાઓ તમે નહીં મળી નહીં નહીં મળી મારાથી ન જવાય બટા ક્યાંય ઘર મૂકીને ક્યાંય નહીં જાવ નહીં નહીં બાપા હું તમને પણ તમને અમારે નહીં એમ કહો ગાડીમાં તમને બેહાડીને લઈ મને તો ફેર ચડે આ ઘેરીક મને લઈ જાય ક્યાં જાય. એમ પછી ઉઠી ગળાને મોઢે કરું ઓહો તે મને હાંસવો કે તમે ગાડી નાખો મારો દીકરો કે માં હા બગડાણા હાલો બધા જાતા હતી હા હું કહું હું નહીં આવું બધા હા તમ તારે જાવ ખુશીથી હું અહીંયા એકલી રહું હા બધા જ્યાં હું રહી અહીંયા હા પાછા હમણાં જ્યાં થા હમ તે મને કે હાલો ને હાલો માં હું કહું નહીં મારું કામ નહીં ભાઈ હું આ મોઠા સુધી પૂગું ને ત્યાં મને ઉલટીનો ગળાને મોઢે થાય ઘણાને મોઢે ઉલટી પછી મળી કાંઈ રેવાય નો રહેવાય મરી જાય બાપા કેળામાં કેળામાં સાચી તો એને બિચારાને આપણે તકલીફ દેવી ખોટી હા સાચી વાત હવે હવે કેટલી ઘડી હાલશે આ હજી કેટલી ઘડી હલશે હા મને તો મજા આવે વાતું કરો ને લે તમને આમ બોલો તો આમ જાણે મોઢામાંથી ફૂલ ખરે હું કરવું મારી તામડી આ કેટલીક નારિયેલી રાખી હો કઈ છે હું નારિયેલી નાળિયેરી 300-400 છે એમ હા મારા ને બાપા જમીન કેટલા વીઘા એમાં 9.5 વીઘા 9.5 વીઘા ઠીક સારું સારું તો આ નારિયેલીનો બગીચો રાખ્યો હા આંબાની આમાં નથી થતા મળી આંબા નથી થતા 3-4 વખત નાખ્યા હા પણ આંબા નથી થતા હા બરાબર હમ. દરિયો કેટલો છેટો હે મળી અહીંથી અહીંથી મોઠા હમ ન્યાલી સિમરની પાસે દરિયો એમ હા જગલા બાપા જગલા બાપા જગલા બાપાને કાયમ પૂંજવું હો એમ મારા મામા છે મારે માથે હાથ ફેરવીને જાય હા કે જાનું તારા છોકરાને ભગવાન સારું કરીએ હો હા હા મારી મા બરકતા એને આમ તે જતા ને હા તે મારી મા બરકીને ઘેર લાવે હા હાલો જગજીવનભાઈ એ હિંબેનના હતા મારા મા હા એને ભાઈ થતા હા ઉંમરમાં બે આવીને 2 વાણિયાણી હોય ભેજ 2-3 હા ને જગલા મામા હોય લો બોલો મને કોઈ કહે કે એની ઘેર કાંઈ ગયા હે હા મને હાથ હોય તો ફેરવો જો આમ હા કે જાનું તાર કેટલી છોકરી છે તો કે જગજીવનભાઈ મારે 100 દીકરો નથી મારી મા એમ રડવા બેઠા હા અરે તને ભગવાન દે રેડમાં જાનું એમ કહેવો મારી માને હા હા લો વાહ જગલા મામા મારે ઘેર હોય તે આવી ગયા હા 3-4 વખત મારી માં લાવ્યા હા એટલે ત્યાંથી નીકળે ને મોટેલી તે ફાળે મારી માથી લેતા આવે હા કે હાલો ને હાલો ભાઈ સાંટો દૂધ કરી પીને વયા જાઓ હા બરાબર વાહ લો ને અટાણે કોઈ ગણે કોઈ નથી આ છોકરીઓ કે માં અમે વાણિયાના મકાનમાં રહીએ હમ હું કહું તમે વાણિયાના મકાનમાં રહેતા હતા એને કહેજો કે જગલા મામા મારી માના જગલા મામા છે હા બરાબર છે. હું જગજીવન મામા જ કહેતી આપણી પહેલાના માણાના ગણ ન ભૂલાય ને એ તો છે જ ને બાપા હવે અટાણા માણા મારે માથે હાથ ફેર્યો એ વાહ જગલા મામા વાહ વાહ ખોટું નથી બોલતી હા હા મારી હાહુ મરી ગયા ને હા તો અમે પાણી પાવા ગયા ને મારી હાહુને વાડીએ એને જે મને 5 દાણા મારા હાથ ફેર્યો હા મારી હાહુ માઈ લો બોલો ને બીજું 20 કાપડી જાય આમ જૂતી ચારે 20 કાપડી જાય મને ન બોલાવી એમ હા મેં એવા હાંચવા બકાલો વેચ્યા હું 250 ગ્રામ લોટ લેતી આવું મારા ઘરની પરિસ્થિતિ નહીં નકર બકાલો થોડી વેચું હા બરાબર પછી
ભૈજા કરું થોડાક હા તે ડોહીને ખવડાવી દઉં હા ખાઈને બિચારા એના લુગડા ધોઈ દઉં માથામાં ટોલો બોલો હોય તો ગોતી દઉં હા બરાબર તો મારા જેઠ આવ્યા હા અહીં હું તમે બેનું પાસે ભાળી ગયા હા તો બિચારા કે એ મારી બેનું હાંચવે હા બરાબર તી આવી કે મળી હા, એમ બચારા કે સાચી વાત છે. હવે શું કરું ને અટણે એમ કે ઓલું તમે હાહુનો વહુનો ને વાત કરી હતી એ હાહુનો ને વહુનો તમે શું વાત કરતા હતા ઓલા વિડીયોમાં તમે કહેતા હતા એ હા હું છે ને હા એ વહુ હા 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 ને વહુ છે એ હાહુ હે તમારી હા હા 5 રૂપિયા દે હો કોણ તમારી મને નહીં મારા હાહુ એમ વાપરવા દે હો હું થોડી ક્યાંય જાઉં પણ મને દે હાલે અસ્તા બેન બાઈ હાલે વાપરી દે બેટા તી તો 5 રૂપિયા લાટતા હતા હા સાચી વાત છે અટાણે તો શું થાય કઈ નથી થતું 100 રૂપિયા તો કંઈ ન થાય હા 500 હોય તો કઈ નથી થતું તો હવે શું કરું એક ગીત ગાઈ દઉં હા ગાઈ દ્યો નહીં હે મને તમને ઓલું ફટાણા આવડે એમ ફટાણા આવડે કે આપણે એવું એમ ગાવું જે ઓલી ઓલી વેવાણું સામે લગ્નમાં મળે પછી એકબીજાને ફટાણા દેતી હોય ને દે ને દે એકાદું ફટાણું તો દે. શું હા યા ભૈયા શેલી સોયમ ગાવો રે ઓલી વેવાનું નાક વીંધા ઓ રે એનું નાક નાનું ને મોતી મોટું રે હોય મંગાવો ને વેવાણનું નાક વિંધાવો હા બારવી ઈખામાં નો માંડવો રોપા આવો તેરવિકામાં વાલા વીરની જાન રે હલારી ઉંબરા રાયે વીરા રમી વેળા વાહ રે વાહ ઉતારા યોરડા વીરના જાનૈયાને જોએ મેડીના મોલવાલા વીરને હલારી ઉંબરા રાયે જાજા રમી વેળા વાહ રે વાહ બસ ને હા હમણાં હજી એક મને ગમે એ ઓલું એકાદું ઓલું શું કહે ફટાણું તો હજી એક બીજું ફટાણું એ હા 2 કડી તો ગાઓ ભલે 2 કડી જ ગાઓ ઠીક લ્યો કેરસિયા માંડવા હેઠ મદ બેઠું રે રસિયામાં આંડવા હેઠ કેવે રલા ભલે વાયા રે કે મદયું ઉજે રે કિયા જમાય કે મદડું રે રળિયા મણું મદ ખાહે રે વર રાજા કે મદડું રે રળિયામ અણું ઓઠ સાટે રે યોલો અણવર બસ પૂરું. વાળી વાળી મળી એક વાર એવું તો બોલો ગામડું બોલે છે આમ બોલો સામે જોઈને ગામડું બોલે છે ગામડું બોલે છે હા એમ બોલે? કહું હા, એમ કહું હા ગામડું બોલે છે અમારું ગામડું બોલે છે ઉમેશ ગામ વાહ વાહ મળી વાહ ઉમેશ ગામ કે આપણે હરામી કામ કરવું કાંઈ હા બરાબર છે ટેસ્ટથી રહેવાનું હા બરાબર છે એ તો ખોટું કરવો એ બે એ તો કહીએ હોય તે કે ચાલો પણ પાડે જાતું તારે
હા બરાબર તે પકડ. હા સાચી વાત છે. તો હું એમ કહું માં, હા માં. એમ કહું અમે બધા એમ કહીએ મમ્મી, તો તમે શું કહેતા? અમે માં જ કહેતા. નવે અટાણે અટાણે કાંઈ કોને કહીએ વૈયા જા બે. હા નહીં આમ અટાણની પ્રજા કે શું કે મમ્મી કે હા મમ્મી. ને પછી તમે તો પપ્પાને શું કહેતા? બાપુજી કહેતા? બાપુજી કહેતી, હું કોઈ દી બુપા ન કહેજો, હા બાપુજી જ કહું. હવે અટાણે શું કે બધા? પાપા. હા પાપા. પાપા કે કા તઈ હા હાલી નીકળે ને. અટાણની પેદાને બોલાવાય નહીં, હા સાચી વાત. તમારી હામી થઈ જાય હા સાચી વાત. પણ મૂકે નહીં. હા એને કરતે બોલાવા શું કરે તો ભલે ને દાતા. હા સાચી વાત છે. આપણા હોય ને એ અહીંયા આવે, હા બરાબર. કેડે તો લાટ નીકળે, હા સાચી વાત. જવા દઈએ. હા બરાબર. કામડી ખોટું ખાશું. સાચું પહેલે તો તોય હું એમ કહું અમારી આવો નહીં, ટીવૈયા જાય તો આપણે શું કરવા? હા સાચી વાત. વાહ વાહ. હવે કાંઈ બોલવાનું છે? બસ હવે કઈ નહીં. આ તો તમે બોલો ને એટલે મને એમ જ થાય કે હું વાહ વાતું જ ભાઈ કર્યા વાહ. કરું, વાતું જ કર્યા મારો કરું. બાપો. તો અમે 300-400 કિલોમીટર ગાડી હાંકીને આવ્યા સાચી વાત છે બાપા, તમારા કેમ નહીં. મેં આ પરચાય કરી. હા, હા જો એને જ મારો વિડીયો ઉતાર્યો, પછી શું થયું? એના છોકરાને રમાડતી હતી. હા હું કહું મને ક્યાંય લઈ નહીં જાય ને પરતી ત્યાં, નકર હું તને મારી. હા બરાબર. પણ ઈ તો પછી ઈ તો આમ ડાય દીકરી છે ને. ડાય દીકરી છે. સાચી વાત છે. વાહ વાહ. તો ઓલાની હવે હગાઈ થઈ જાય ને, શું નામ એનું? ભાવભાઈ. ભાવભાઈ. એ ભાવભાઈ તારી હગાઈ થઈ જાય હો. તારી હગાઈ થઈ જાય એવું માં કહે છે. ત્યાં તો ગળઢો થઈ જાય. પછી કોણ તને ઊભા દે? હા સાચી વાત છે. ગઈઢો થઈ જાય પછી કોણ ઊભા ઊભા દે. આ શું સાચી લાવ્યો? વાત છે. જો આ કંઈક લાવ્યા હો આપણા હાટું. નાળિયેરનું પાણી. નારિયેળનું પાણી હા. એટલે તમારે પીવું ને એટલે. નહીં, તમારે પીવાનું છે. તો પણ તમે પીવું તો પડે તમારે. નહીં. તી એમ કહું તમને આ પીવો તો કઈ શ્વાસમાં તકલીફ થાય? નહીં, મને કાંઈ નથી થતું, તો બહુ પીવું. તો પીવાય ભલા. હું તો બહુ પીવું હા. એમ હા, રામલાલ કુ મને નાળિયેર ફોડી દે. મારા હાટું બિચારો કોળિયો ભરીને મને દઈ જાય કાટલે. હું તો પીવું ભાઈ, નાળિયેર ખાઉં, પાણી પીવું, મારા ધણીએ જોઈતું. હા બરાબર છે. તો હું કેમ ન ખાઉં કા? હા, સાચી વાત છે. અમે બે જણાએ ઉજરીને કર્યું. હા સાચી વાત. નાખી જાવ તે કાંઈ થઈ જાય? હા સાચી વાત. અહીં તમે નાખી ગયા તે થઈ જાય? હા સાચી વાત છે. હાથી ભગતે ચોઈપું કા? હમ. અને તમે ભગતને ભેગા રહ્યા તે આમ શું કહેવાય, તમારો સાથ કેવો આપ્યો? તો તમને મારા શું હતું? ધણીને ચારો ન વાળવા દઉં, હું વાળી લઉં. હા ભગત માણા એ તો કાંઈ ન બોલે, હા એ તો સાચી વાત છે. હું તો બોલું, કોક બોલી જોઈ તોય મારા આદમી આમાં. હા બરાબર. વાહ સરસ. માં તમે તો બોલ્યા જ કરો, મને તો મજા મારો જ આવે. બાપો સારું થયું આવ્યા હતી. સારું થયું. તમને ક્યાંથી ભાળત? હા ભાળવું શબ્દ લીલી નાગેરની તળપદી ભાષાનો શબ્દ છે. ભાળવું મતલબ જોવું અથવા દેખવું. જ્યારે આપણે ગ્રામ્ય વિસ્તારોમાં પ્રવાસ કરતા હોઈએ ત્યારે ગામડાના લોકો સાથે જ્યારે આપણે કમ્યુનિકેટ કરીએ, એની સાથે સંવાદ કરીએ, વાતચીત કરીએ, ત્યારે અનેક એવા શબ્દો આપણને સાંભળવા મળે જે એમની રૂટીન લાઈફમાં દરરોજ માટે પ્રયોજાતા હોય છે. આપણે તો ક્યારેક સાંભળ્યું હોય ભાળવું. હકીકતમાં ભાળવું શબ્દ એટલે કે જોવું અથવા દેખવું. ગામડાની આ જ મજા છે કે એમાં તમે આવો ને એટલે તમને નવા નવા શબ્દો જાણવા મળે, નવા લોકો મળે, નવી વાતો મળે. હજી જો આ સુંદડી છે ને આ મોઢું જ હા ભાઈ હા જોડે આમ હા, હા. લે એવું હોય કઈ હા એવું હોય. લાજ મરજાત કોઈને રહી. સાચી વાત છે. મને ઓઢણું મને ન ગમે. હા ઓઢણું મારે ઓઢવું જ હવે. હા બરાબર છે. ઓઢણા વગર ન હાલે. મારો બાપો ભલે ને કટકોઈ પણ ઓઢવું. હા બરાબર. બાપા નકર 5-5 મીટર ના હોય હા સાચી વાત. ઓઢણા. હા અને પછી મળી અટાણે તો બાઈઓ આમ ફેશનમાં ખુલ્લા વાળ રાખે. અરે જવા દો. એમ કઈ કહેવાય નહીં ને. હવે ન્યૂન કહેવાય નો કાંઈ ન કહેવાય. હા હા એને બે લેવાય. હા સાચી વાત. ઓલું કહીએ તો બાંધે, એને કરતા તો એમને મારો. ઓલું હાહું વહુ ને વહુ હાહું. હવે પાઈ દે બાપા પાઈ દે. હાલો પાઈ દો. હાલો હવે અમારે નારિયેલ પાણી આવ્યું છે એટલે અમે નારિયેલ પાણી પીએ છીએ. હા પી લો. સરસ. ચલો થેન્ક યુ. મળીએ પછી.
રેડી હાલો તો ભાઈ આ તો મળી પછી એમ કહું અટાણે જો આપણે નારિયેલ પાણી આવ્યું કા હા પી લ્યો પી લે હા હા અરે પણ તું એક મેક દે ને હેઠું હા જો આ તો જમાઈ રાત છે આપણે જમાઈ પાસે કામ કરાવ્યું ભાઈ પડે ન દે ભાઈ ન દે એ તો હું લઉં તમે પેલા તમે માવતર કહેવાય ને તમે પેલા લેવા તમે લ્યો હાલ આ મેં લઈ લીધો હાલ. ભાઈ લ્યો હવે તમે લઈ લ્યો પછી હું લઉં તમે લ્યો વડીલું પહેલા તો આપણે તો આ જમાઈ પાસે કામ કરાવીએ આ ભાઈ રામલા નાળિયેરનું પાણી પીવું જો નહીં કે શ્વાસ ચડે ને ટીકે શ્વાસ ચડેથી થોડુંક નાખી દઉં હો ભાઈ અરે આ રહ્યું છે મારે તો આખો ગલાસ પડ્યો. થોડુંક મને સવાસ છે ને મળી બસ મારો બાપો મસ્ત છે હો. મીઠું છે લે મીઠું એકદમ એવું સારું બાપા નગર મરાઈ જાય એમ કાસા નાળિયેરનું પાણી ન પીવાય હા હાવ કાસું તોડીને ગયો તો હોય એનું નાળિયેરનું પાણી પીવાય એમ કહું આપણા રામા અહીંયા હાલ ને દાંત કાઢે રોય ને આપણા જમાઈ પાસે કામ કરાવીએ તો વાંધો નહીં ને જમાઈ તો કામ કરતા જ આવે એમ હા પછી જમાઈને માઠું નહીં લાગી જાય ના રે ના લાગે હું ને લાગે તો લાગે જ નહીં લાગે જ નહીં કોઈ દી ન લાગે હા સાચી વાત માં નારિયેલ પાણી બહુ સારું છે એક નંબર પીવું હવે તો પડી દે નહીં પીવું નહીં મળી નહીં એમાં હોય તો દે 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 ભાઈને જબરું હો મળી દે ભાઈને આવું પાણી તો આમ આપણને ક્યાંય જોવા ન મળે સિટીમાં તો નારિયેલ જ નથી જડતા સાચી વાત છે અમદાવાદમાં ને રાજકોટમાં ને મળી લે ત્યાં નારિયેલ ઓલા જડે ભાઈને હટે દે બસ બસ લ્યો બસ બસ દે પછી તું છે ને પાછા ફોડ મળી ઓલા નારિયેલના ત્રોપા પીએ તો એમાં ઓલી ખબર ઓલી પાણી પીવાટ ઓલી નળી નાખે પાઇપ નાખે અને સ્ટ્રો હા કે મોઢે રામો તો અહીંયા આવ્યો નહીં હા ઈ મને ગમે નહીં ને ભાઈ લે મળી હે હા તાર થોડી બીક લાગે આ તમારે બોલે જમાઈ તો છે ને ખરી ને હા પછી ભાઈનો આ- જમાઈ છે હા અને આ અમારા ભાઈ છે બરાબર તો તમે ઓલા નારિયેલ હોય લીલું તો એ ત્રોપો ફોડે હં. પછી આપણે તો ગ્લાસમાં કાઢીને પી લીધું હા પછી ઓલા સિટીમાં અંદર પાઇપ નાખે ખબર હા ઈ ને શું એમ અરે બાપ જો રેમન જાય હા ને આ રેમાન જાય કા તો હા હા કે લીલી રે વાડીમાં લીલો આંબલો રે ન્યારે કોયલ રીનો વાસ કોયલ બોલે ટવકા કરે એ રે બહુ હાચડે ને હા એ તો હા ચડે એટલે પછી ધીમે વાંધો નહીં તો મળે તો આ હતા ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ઉમેજ ગામે આમ તો આ લીલી નાઘેર છે નાઘેર કેવાય ને મળી? નાગેર કહેવાય નાઘેરની મજા કેવી ખરેખરી નાગેર એટલે નાગેર એમ હા. તો આ લીલી નાઘેર હમ ચોરવાડથી લઈને છેક ઉના સુધીનો આખો જે પંથક છે એ લીલી નાઘેર છે ગામડું બોલે છે એમાં આપણે ગીર જોયું ઘેડ જોયું બરડો જોયો બારાડી જોયું હાલાર જોયું સોરઠ જોયું અને પછી હવે ચોરવાડથી આગળનો વિસ્તાર એટલે ગીર પાર કરો એટલે ઈ નાઘેર કહેવાય અને લીલી નાઘેરની આ ધરતી ઉપર અમે બેઠા છે ગામડું બોલે છે માં ને મારી સાથે બાઈ બેન ને બેનભાઈ બેનબાઈ માં મારી સાથે જોડાયા છે હું તો માં કહું બસ હારા એટલે માં હાલે મારે બરાબર ને બાપ, બરોબર. માં જેવું કોઈ થાય જગત નહીં નહીં બાપા નહીં નહીં. માં ઈ તો માં માં બીજા વગડાના વાહ વાહ માં ઈ તો માં બીજા વગડાના વાહ હા વાહ રે વાહ તો આ નાઘેરમાં રહેવાની મજા આવે એમ ને ઈ તો છે ને લીલી નારેડીન બગીચો ને હં, હં. બરાબર ને પછી તમે મળી બોલો કે ઇંગ્લિશ બોલો કે નથી બોલતા મને એવું ન આવડે એમ આમ કયો તો ખરી થેન્ક યુ
એમ તો આવડે ને થેન્ક યુ હા એમ કયો આમ કરો થેન્ક યુ. થેન્ક યુ એમ તો આવડે ને. રામલો વહી ગયો આમ ક્યાં વહી ગયો ઈ? ખબર નહીં ક્યાં ગયો છે. કોને ખબર હે તો ઈ આમ વયા કે ગયા. ઘોડિયા તરું રેથી ઉતરી ઘોડીને સો કરે સોય દરતાના ઘોડી ઈ રાજા રામની ઘોડી જઈ ઉતરી યુમજ ગમને શોક ઘોડી રાજા રામન. બસ ને શ્વાસ ચડવા હા માંડે. હવે શ્વાસ ચડવા માંડે ને હવે ડોક્ટર આવે તો હજી ઓલો અડધો બાટલો ચડાવો ને. હા એ ડોક્ટર વયો પૈસા લઈ ગયો કે હા લઈ જ જાય ને. કેટલા લઈ ગયો? 600-650 લઈ ગયો હે બિચારો. હા બરાબર બરાબર. તો ગામડા બાપા બાપા અહીંયા જ. તો બસ હવે આ જો બા મોજમાં છે અને બેનબાઈમાં. બેનભાઈમાં હા બરાબર ને. બરાબર. અને પછી અમારો વિડીયો આવશે તો જોહો ને તમે. હા અમે જોઈએ ને પણ મને ત્યાં તેડી જતા નહીં હો બટા. નહીં નહીં તેડી નહીં જાય. મારો બાપ વાહ. અમે છે ને અમને તમને મળવું હોય છે ને તો અમે તમારી પાસે આવતા રહે. એ કાંઈ બરાબર ને. હા હા. પણ પછી આ ગામડું છે એટલે અહીં તો કઈ હોટલ હોય નહીં ભાઈ, તમારે રોટલા ખવડાવવા જોઈએ હો. એમાં હું અરે આગળી ખાવા આગળી નહીં તો પછી આગળી કહી દઉં બાયું ને લે. એમ ને. હા તો બાયું ઘડી દે ને. હા ઘડી જ દે ને મારી બાયું નો ઘડી દે તો તમારે ઘડવા જોઈએ હો. હો તમ બરાબર ને. હા ખાટિયા ઢોકરા. ખાટિયા ઢોકળા બરાબર ને. ઈ મન નો આવડે મારી. નથી આવડતું? નહીં મન નો આવડે. તો બાજરાના રોટલા ને શાક ને એવું આવડે. એવું આવડે ને. હા હા ચાલો એવું ખરશું આપણે. રેડી ને. રેડી રેડી રેડી. રેડી. ભલે દર્શક મિત્રો ફરી મળીશું નવા ગામમાં નવા લોકો સાથે નવી વાતો અને અનુભવનો થાળ લઈને. ત્યાં સુધી ગામડું બોલે છે કાર્યક્રમ જોતા રહો. સ્વરાજ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અત્યારે બસ આટલું. બાકી આપણે બેનબાઈ માને કંઈ એમ તો કહેજો થેન્ક યુ. થેન્ક યુ. પછી પાછું બોલો થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ ભાઈ.